હિન્દુ ધર્મમાં ગાય માતાની પૂજા કરાય છે ત્યારે ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે અને તેવી અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આ બાબતે કોઈ ખાસ પ્રયાસ સરકાર દ્વારા કરાતો નથી, જેથી રાષ્ટ્રીય હિન્દુ સંઘ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને કચ્છ કલેક્ટરને ગાય માતા અને રાજ્ય માતાનો દરજ્જો આપવા રજૂઆત કરાઈ હતી. સમગ્ર ભારતમાં સાધુ સંતો લોકો દ્વારા અનેક વખત જન આંદોલન કરવામાં આવ્યા છે. તેમ છતાં ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો અપાયો નથી. તો ગુજરાતમાં પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં ગુજરાતમાં પણ ગૌમાતા અને રાજ્ય માતાનો દરજ્જો અપાયો નથી. દેશના અમુક રાજ્યોમાં ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે કચ્છભરમાંથી આવેલા સાધુ સંતો અને ગૌપ્રેમીઓની માંગણી છે કે ગુજરાત સરકાર આ બાબતે યોગ્ય વિચાર કરી નિર્ણય લેવામાં આવે. એકલધામના મહંત દેવનાથ બાપુએ જણાવ્યું હતું કે કચ્છના તમામ સંતો હિન્દુ આગેવાનોની ઉપસ્થિતિમાં હાલ હિન્દુ વિચારધારાની સરકાર છે. અમે સરકારના સમર્થક છીએ. ગાય વિશ્વ વંદનીય છે. ભારતમાં રાષ્ટ્રીય માતા જાહેર કરાય તેવી માંગણી ચાલી રહી છે. સાથે ગુજરાતમાં ગૌમાતા અને રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ. અનેક વખત ગાયો કતલખાને જતી પકડાય છે. અમારી માંગણી છે કે આગામી ટૂંક સમયમાં ગુજરાત સરકાર ગાય માતાને રાજ્ય માતા તરીકેનો દરજ્જો આપવાની જાહેરાત કરે, અન્યથા 10 દિવસ બાદ કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ આંદોલન કરવામાં આવશે. રાષ્ટ્રીય હિન્દુ સંઘ દ્વારા આપવામાં આવેલા આવેદન વેળાએ બહોળી સંખ્યામાં ગૌપ્રેમીઓ જોડાયા હતા. ભારત વર્ષની અંદર વિશેષ કરી આમ તો ગૌ માતા છે એ વિશ્વની પૂજનીય છે અને વિશેષ કરી અને ભારતની અંદર ગૌ માતાનો મોટો દરજ્જો છે અને એમાં કરીને ખાસ સનાતન ધર્મની અંદર ગૌ માતા પૂજનીય છે. અને જે ધર્મની અંદર જે દેશની અંદર એ ગૌધન એટલે ગૌ સંપત્તિ પણ છે અને એ દુઃખી હોય અને એને આપ જુઓ છો કતલખાનામાં જતી હોય છે, રોડો ઉપર રખડતી હોય છે. તો આજની તારીખમાં ગાય બહુ દુઃખી છે. એટલે કચ્છની અંદર સંત સમાજ અને સમસ્ત હિન્દુ સમાજ બધા સાથે થઈ અને માંગણી કરી છે અને ગુજરાત સરકારથી માંગણી કરી છે. ગુજરાત સરકારથી એ માંગણી કરી છે કે ગુજરાતની અંદર ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે. આપે બધે જોયું હશે થોડા ટાઈમ પૂર્વે મહારાષ્ટ્રની અંદર ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. તો મહારાષ્ટ્રની અંદર ગૌ માતાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો તો ગુજરાતમાં કેમ ના આપી શકાય? અને અહીંયા ખાસ કરીને ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી એક હિન્દુત્વને માનવાવાળી સરકાર છે અને અમે જેટલા પણ સનાતનીઓ છે ને અહીંયા અત્યારે જેટલા બધા ઊભા છીએ બધા ભાજપના વોટરો છીએ, આ સરકારના બધા વોટરો છીએ. એટલે અમારી સરકારથી અમારી સરકાર છે ને અમારી સરકારને અપેક્ષા છે અને અમારી માંગણી છે કે ગૌ માતા આજની તારીખમાં રાજ્યની અંદર બહુ દુઃખી છે તો એને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે. અમે આજે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપ્યો છે અને એમાં 10 દિવસનો ટાઈમ આપ્યો છે કે અગર 10 દિવસની અંદર જો અમારી માંગણી છે એ સ્વીકારવાના નહીં આવે તો અમે અહીંયા સંત સમાજ અને સનાતની હિન્દુ સમાજ અહીંયા કચ્છ કલેક્ટર કચેરીની સામે અનશન ઉપર બેસે. પ્રાણ જાય પર વચન ન જાય. કદાચ અમારા પ્રાણ ચાલ્યા જશે પણ અમે ઊભા નહીં થઈએ. કેમ કે અમારા માટે ગૌ માતા સર્વશ્રેષ્ઠ છે અને અમારા સનાતન પરંપરાની અંદર લાખોએ પૂર્વજોએ અમારા પોતાના બલિદાન આપ્યા છે, ગૌ માટે પોતાના માથા આપ્યા છે. એટલે અમને જરાય પણ અફસોસ નહીં થાય કે અમારા પ્રાણ નીકળી ગયા. એટલે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યો છે અને સરકારથી માંગણી કરી છે કે 10 દિવસની અંદર ગૌ માતાનો રાજ્ય માતાનો દરજ્જો લાવે એને વિષય ઉપર વાત કરીને અમને જવાબ આપે. નહીં આપે તો 10 દિવસ પછી અમે અહીંયા અનશન આંદોલન ઉપર બેસવાના છીએ.